નમસ્કાર, હું હેમંત રમેશચંદ્ર ઠાકર આપની સમક્ષ એક નવો વિડીયો લઈને હાજર થયો છું. અત્યારે આપણી જે સિરીઝ ચાલે છે કે 12 ભાવોમાં નવગ્રહ શું પરિણામ આપે, તેમાં અત્યાર સુધી આપણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુના નવમ ભાવ સુધીના ફળોનું વિવેચન કરેલું છે. હવે અત્યારે આપણે જોઈશું કે દસમ, એકાદશ અને દ્વાદશ ભાવ એટલે કે છેલ્લા 3 ભાવોમાં રાહુ શું પરિણામ આપશે. તો ચાલો શરૂઆત કરીએ. દસમ ભાવમાં રાહુ આળસુ, વાચાળ, અનિયમિત કાર્યકર્તા, મિતવ્યયી, સંતતિ ક્લેશ, ચંદ્રમાની સાથે હોય તો રાજયોગ કારક. ત્યારબાદ આપણે જોશું કે એકાદશ ભાવમાં રાહુ મંદબુદ્ધિ, લાભહીન, પરિશ્રમી, અલ્પ સંતાનવાળો, અરિષ્ટ નાશક, વ્યવસાયકૃત, ક્યારેક લાભ ક્યારેક નુકસાન, કાર્યને સફળ કરવાવાળો. ત્યારબાદ 12મા ભાવમાં રાહુ વિવેકહીન, મતિમંદ, મૂર્ખ, પરિશ્રમી, સેવક, દાસ, વધુ ખર્ચ કરવાવાળો, ચિંતાશીલ, કામી તથા સંગત તેવી રંગત જેવી એનો સંગ થાય એવો એટલે ખર્ચ અધિક કરવાવાળો, કોર્ટ કચેરીના મામલામાં ધનહાનિ કરવાવાળો. આ સાથે અહીં રાહુના 12 ભાવોનું વિવેચન અહીં સમાપ્ત થાય છે. આપને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.